સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકી ગૌરી નારાયણી નમોસ્તુતે। માં ભગવતી, માં ચંડી ચામુંડા, માં આદ્યા શક્તિ। આજના વિડીયોની અંદર મિત્રો ચંડી ચામુંડા માતાજીના પ્રાગટ્ય વિશે આપણે વાત કરીશું। જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો ચેનલને। ચોટીલા ગામ જે સુરેન્દ્રનગર જિલ્લાનું ગામ છે, પાંચાળ નામની ધરતી કહેવાય છે, પાંચાળની ધરતી કહેવાય। અને આ ધરતી ઉપર ચંડ અને મુંડ નામના બે દૈત્ય, બે રાક્ષસોનો હાહાકાર મચી રહ્યો હતો। ત્યારે ઋષિ મુનિઓએ માં ભગવતીને પ્રાર્થના કરી યજ્ઞ કરે છે માં આદિશક્તિનો, અને માતાજીને પ્રાર્થના કરે છે, કિમ વર્ણયમ તવ રૂપમ ચિંત્ય મેતત કિમ ચાતિ વીર્યમસુરક્ષયકારી ભૂરી કિમ ચા હવેષુ ચરિતાનિ તવાદ્ભુતાની સર્વેષુ દેવ સુરદેવ ગણાધિકેષુ। અને માં ભગવતી ઈ અગ્નિકુંડની અંદરથી ઈ માં ભગવતી પ્રગટ થાય છે અને ચંડ અને મુંડ નામના બે દૈત્યોનો વધ કરે છે। અને ત્યારથી રણચંડી તરીકે ઓળખાય છે માં ચંડી ચામુંડા, અને ત્યારથી માનું નામ પડે છે ચામુંડમાં, ચંડી ચામુંડા તરીકે ઓળખાય છે। અને જ્યારે અત્યારે ચોટીલા ગામ ડુંગરા ઉપર આવેલું છે માતાજીનું મંદિર। આશરે ડુંગરની ઊંચાઈ 1173 ફૂટ ઊંચો કહેવાય છે ડુંગર, અને આશરે પગથિયા છે કંઈક 635 જેટલા પગથિયા છે, જ્યાં લાખો ભાવિ ભક્તો માતાજીના દર્શન કરવા જાય છે। માતાજીની માનતાઓ રાખવામાં આવે છે, માં ભગવતીના દર્શને આવે છે। કોઈ ચાલતા ચાલતા ભક્તો આવતા હોય, કોઈ દંડવત પ્રણામ કરીને ડુંગરો ચડે છે અને માં આદિશક્તિ, માં ભગવતી, માં ચંડી ચામુંડાના દર્શન કરે છે। અને લોકવાયકા પ્રમાણે એવું પણ કહેવામાં આવે છે કે અહીંયા ભૃગુ ઋષિનો પણ ડુંગરા ઉપર આશ્રમ હતો, અને દેવી ભાગવત અનુસાર બહુ આ જૂનવાણી ડુંગર છે, અને તેનો ઉલ્લેખ થાન પુરાણ નામના પુસ્તકમાં આપેલો છે। મિત્રો, માં ભગવતી ચંડી ચામુંડા માતાજીના મંદિરે જતા દર 100 પગથિયા ચડતા પાણીના પરબની પણ વ્યવસ્થા છે, અને આ ડુંગર ઉપર રાત્રે કોઈ રોકાઈ શકતું નથી। આસો માસની નવરાત્રી, જે નવરાત્રી દરમિયાન પૂજારી સહિત 5 લોકો ત્યાં રોકાઈ શકે છે, જેની મંજૂરી માં ભગવતી, માં ચામુંડામાં આપેલી છે। બાકી ત્યાં રાતે કોઈ રોકાઈ શકતું નથી। અને માં ચામુંડા માતાજીનું ડુંગર ઉપર તો મંદિર છે, પણ નીચે પણ માતાજીનું મંદિર આવેલું છે। ત્યાં પણ ભાવિ ભક્તો માતાજીના દર્શન કરે છે, અને ચામુંડ માતાજીના મંદિરની પાસે અન્નક્ષેત્ર આવેલું છે। ત્યાં બપોરે 12 વાગે ભાવિ ભક્તોને પ્રસાદ મળે છે, જે લાપસી, દાળ, ભાત, શાક, રોટલી, માં ચંડી ચામુંડા માતાજીનો પ્રસાદ મળે છે અન્નક્ષેત્રની અંદર। અને મંદિરની બહાર ખૂબ નાના મોટી દુકાનો આવેલી છે, જ્યાં રંગબેરંગી રમકડા મળે છે બાળકો માટે। માતાજીનો શ્રીફળ છે, ચુંદડી છે, છત્તર છે, આ બધી વસ્તુ પણ ત્યાં મળે છે। જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। જય માતાજી, મહાદેવ હર। મળીએ એક નવા વિડીયો સાથે।